હું અંકિતા પટેલ, ટીવી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12માં તત્વજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો એના વિશે સમજીશું. તો સૌથી પહેલાં જોઈએ વિધાનના રૂપની વ્યાખ્યા. તો વિધાનનું રૂપ એટલે પ્રતીકોની એવી ગોઠવણી જેમાં વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. વિધાનપરક પરિવર્તીઓ એટલે શું એ આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા કે વિધાનપરક પરિવર્તીઓ એટલે A to Z સ્મોલ લેટરનો ઉપયોગ જેમાં થયો હોય, અને કારકોની અંદર આપણે નિષેધ, એન્ડ, વિકલ્પન, શરતી અને દ્વિશરતી આ 5 કારકોનો ઉપયોગ કરીએ છીએ. આ 5 કારકો અને વિધાનપરક પરિવર્તીઓ મળીને જે રૂપ બનાવવામાં આવે છે એને વિધાનનું રૂપ કહેવાય છે. વિધાનના રૂપની લાક્ષણિકતા એ છે કે રૂપ ક્યારેય સત્ય કે અસત્ય હોતું નથી, પણ વિધાનના રૂપની જગ્યાએ જ્યારે વિધાનો મૂકવામાં આવે છે ત્યારે તે સત્ય કે અસત્ય બને છે. દાખલા તરીકે એક વિધાનનું રૂપ આપણે લઈએ P. તો P સ્મોલ લેટર છે એ રૂપ કહેવાય. એની અંદર કોઈ પણ વિધાન મૂકી શકાય. દાખલા તરીકે વિધાન મૂકીએ આપણે A, તો A કેપિટલ લેટર એ વિધાન માટેનું પ્રતીક છે, જેના માટે આજે સોમવાર છે, આજે સોમવાર છે એ વિધાન માટે આપણે પ્રતીક મૂક્યું છે A, જે આ રૂપ છે P એની અંદર સમાઈ શકે. આની જગ્યા પર બીજા કોઈ પણ વિધાન મૂકી શકાય, જેમ કે અમદાવાદ શહેર છે, ફૂલ સુંદર છે વગેરે. વિધાન સત્ય કે અસત્ય હોઈ શકે, રૂપ સત્ય કે અસત્ય હોતું નથી. જેવી રીતે મનુષ્યની કિંમત એની અંદર એના વિચારો, એની બુદ્ધિ, એના સ્વભાવ પરથી ઓળખાય છે, એવી રીતે રૂપની કિંમત એની અંદર રહેલા વિધાનો પર આધારિત છે. વિધાન સત્ય કે અસત્ય હોય છે. કેટલીક વાર એવું પણ બને કે વિધાન સત્ય હોય, કેટલીક વાર અસત્ય પણ હોય. તો આજે આપણે આ સત્ય કે અસત્ય ઉપરથી વિધાનના રૂપના પ્રકારો કઈ રીતે બને છે એ જોઈએ. તો વિધાનના રૂપના સત્ય અસત્યતાને આધારે 3 પ્રકાર પડે છે. એક છે વિધાનનું તદેવાર્થક રૂપ, બીજું છે સ્વવ્યાઘાતી રૂપ, અને ત્રીજું છે પરાયત રૂપ. વિધાન માટેના રૂપની 3 શક્યતાઓ છે. કેટલીક વાર એવું બને છે કે એ રૂપમાં ગોઠવાયેલા વિધાનો હંમેશા સત્ય જ રહે છે, તો એવા રૂપને આપણે તદેવાર્થક રૂપ કહીશું. એક ઉદાહરણ લઈએ તદેવાર્થક રૂપનું. P વિકલ્પન નિષેધ P. અહીં તમે જોઈ શકો છો કે P અને Pનો નિષેધ એટલે કે એક જ વિધાન મૂકવામાં આવ્યું છે P, એકવાર એ પોઝિટિવલી લીધું છે, વિકલ્પન નિષેધ P, એટલે અહીં એ P વિધાન નેગેટિવ જોવા મળે છે. વિકલ્પન માટે આપણે કાં તો અથવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સત્યતા આપણે ધોરણ 11માં જોઈ ગયા એવી રીતે વિકલ્પનની અંદર આખું વિકલ્પન વિધાન તો જ અસત્ય બને જો બંને વિધાનો અસત્ય હોય. વિકલ્પનની આજુબાજુ રહેલા બંને વિધાનો અસત્ય હોય તો આખું વિકલ્પન વિધાન અસત્ય બને. એટલે કે આપણે નિયમ જોયો હતો કે વિકલ્પનમાં બંને F હોય તો F. હવે અહીં આપણે એની સત્યતા ચકાસીશું. દાખલા તરીકે P વિધાન સત્ય છે, આ વિકલ્પન Pનો નિષેધ એટલે કે P વિધાન સત્ય હતું અને સત્યનો નિષેધ થઈ જાય એટલે બની ગયું ફોલ્સ, F. હવે વિકલ્પનનો નિયમ છે કે બંને બાજુ F હોય તો જ F, તો જ ફોલ્સ, નહીંતર વિધાન બનશે સત્ય. તો આ પરિસ્થિતિમાં વિધાન રહે છે સત્ય. આ જ વસ્તુની આપણે બીજી રીતે ચકાસણી કરીએ તો P વિકલ્પન નિષેધ Pમાં આપણે બંનેને Pને અસત્ય માનીને જોઈએ તો F વિકલ્પન Pનો નિષેધ છે એટલે નિષેધ F બની જશે T. વિકલ્પનની બંને બાજુ F નથી એટલે બની ગયું વિધાન સત્ય. તો આ રીતે કોઈ પણ પરિસ્થિતિમાં P વિધાન સત્ય હશે તો પણ આખું વિધાન સત્ય બનશે, P વિધાન અસત્ય હશે તો પણ આખું વિધાન સત્ય બને છે. કોઈ પણ પરિસ્થિતિમાં આ વિધાન સત્ય રહેતું હોવાને કારણે એને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહે છે. એટલે આ રૂપ એવું પરફેક્ટ રૂપ છે કે આની અંદર તમે કોઈ પણ વિધાન મૂકો એ હંમેશા સત્ય જ રહે છે. એને કોષ્ટકની રીતે આપણે ગણીએ. કોષ્ટકની રીતે ગણીએ તો Pનો નિષેધ
અને પી અને નિષેધ પીને જોડીશું વિકલ્પનથી. પી માટે બે શક્યતા છે, કાં તો સત્ય હશે અથવા અસત્ય. હવે જો પી વિધાન સત્ય હોય છે તો પીનો નિષેધ બની જશે અસત્ય, અને પી વિધાન અસત્ય હશે તો એનો નિષેધ બને છે સત્ય. અહીં આપણે વિકલ્પનનો નિયમ લગાવીશું. પીનો નિષેધ છે એટલે અહીં આપણે 1 નંબરના કોલમમાં નિષેધનો નિયમ લગાવ્યો, અને અહીં આપણે પી એટલે કે નંબર 1, નિષેધ પી એટલે કે નંબર 2, 1 અને 2ને વિકલ્પનકારકથી જોડીએ છીએ. આ નિયમથી એનો અભ્યાસ કરીએ તો વિકલ્પનનો નિયમ લખ્યો એ પ્રમાણે બંને અસત્ય હોય તો જ આખું અસત્ય, એટલે કે બંને અસત્યની પરિસ્થિતિ પહેલી હરોળમાં નથી, બીજી હરોળમાં પણ નથી, એટલે આ વિધાન અસત્ય બનતું નથી, બંને પરિસ્થિતિમાં સત્ય જ રહે છે. તો આ છે વિધાન માટેનું તદેવાર્થક રૂપ. વ્યાખ્યા એવી રીતે આપી શકાય કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા સત્ય જ રહે તેને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહે છે. વિધાન માટેનું બીજું રૂપ છે સ્વવ્યાઘાતી રૂપ. સ્વવ્યાઘાતી રૂપનો આપણે અભ્યાસ કરીશું. તદેવાર્થક રૂપ છે પી વિકલ્પન નિષેધ પી. સ્વવ્યાઘાતી રૂપ માટે પી એન્ડ નિષેધ પી આ વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ છે. શા માટે એની ચર્ચા કરીએ તો પહેલાં જોયું એ પ્રમાણે આપણે પી વિધાનને સત્ય સમજીએ તો અહીં પી સત્ય છે એનો નિષેધ બની જશે ટીનો નિષેધ એટલે એફ. સમુચ્ચય એન્ડ. એન્ડનો નિયમ એવો છે કે બંને સત્ય તો આખું વિધાન સત્ય. હવે અહીં બંને સત્ય હોય એવી પરિસ્થિતિ ઊભી થતી નથી, તેથી વિધાન બનશે અસત્ય. ધારો કે અસત્ય માનીશું અને આપણે તો અહીં પણ પીને અસત્ય માનવું પડશે. અસત્યનો નિષેધ થઈ જશે, બની જશે ટી. હવે અહીં પણ એન્ડની આજુબાજુ બંને ટી હોય એવી પરિસ્થિતિ ઊભી થતી નથી, તેથી વિધાન બને છે અસત્ય. આમ જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા અસત્ય બને તેને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહે છે. એના માટેનું રૂપનું પરફેક્ટ રૂપ છે પી એન્ડ નિષેધ પી. ત્રીજું રૂપ છે વિધાન માટેનું પરાયત રૂપ. પરાયત રૂપની અંદર રૂપ છે પી શરતી ક્યુ. પી શરતી ક્યુ આ રૂપ પરાયત એટલા માટે છે કારણ કે આ રૂપ એવું રૂપ છે જે કેટલીક પરિસ્થિતિમાં સત્ય બને છે અને કેટલીક પરિસ્થિતિમાં અસત્ય બને છે. અને અલગ અલગ રીતે આપણે ગણતરીમાં લઈ શકીએ. જેમ કે પી વિધાનને એક શક્યતા છે પીને અને ક્યુને બંનેને સત્ય રાખીએ તો શું આન્સર આવે છે? તો શરતીનો નિયમ આપણને ખબર છે TF બરાબર F, એટલે કે ટીની સાથે F પ્રથમ વિધાન સત્ય અને બીજું અસત્ય હોય તો જ આખું વિધાન અસત્ય બને, બાકીની પરિસ્થિતિમાં સત્ય બને છે. તો પી વિધાન સત્ય છે, ક્યુ વિધાન પણ સત્ય. અહીં આપણે જાણીએ છીએ કે નિયમમાં ટીની સામે F હોય તો જ F એટલે કે અસત્ય. અહીં TFની પરિસ્થિતિ ઊભી થતી નથી, તેથી વિધાન બને છે સત્ય. બીજી પરિસ્થિતિ એવી છે પી શરતી ક્યુમાં કે આપણે પીને સત્ય સમજીશું અને ક્યુને અસત્ય. તો અહીં આપણને પરિસ્થિતિ મળે છે TF, તો TFની પરિસ્થિતિમાં શરતી વિધાન બનશે અસત્ય, એટલે આ પરિસ્થિતિમાં વિધાન અસત્ય રહે છે. આવી જ રીતે બંને વિધાનો અસત્ય રાખીને પી વિધાન અસત્ય અને ક્યુ વિધાન સત્ય રાખીને પણ આપણે ચકાસણી કરી શકીએ, જે સત્યતા કોષ્ટકની ચારેય હરોળમાં આપણને એક સાથે જોવા મળે છે. સત્યતા કોષ્ટકની રીતે ગણીએ તો પી શરતી ક્યુનું કોષ્ટક બનશે પહેલાં પી વિધાન, પછી ક્યુ વિધાન અને બંનેને આપણે જોડીશું શરતીથી. 3 કોલમની રીતે આપણે એની ગણતરી કરીશું. પી વિધાનની પરિસ્થિતિ છે સત્ય અને ક્યુ પણ છે સત્ય. પી વિધાન સત્ય હોય અને ક્યુ વિધાન અસત્ય હોય આ બીજી પરિસ્થિતિ છે. ત્રીજી પરિસ્થિતિમાં પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય, અને ચોથી પરિસ્થિતિમાં પી અસત્ય અને ક્યુ અસત્ય. ગણતરી બીજી રીતે પણ કરી શકાય, જેમ કે પીની લાઇનમાં આપણે હરોળના નિયમ પ્રમાણે 2 વાર સત્ય અને 2 વાર અસત્ય, અને બીજા સ્તંભની અંદર 1 વાર સત્ય અસત્ય સત્ય અસત્ય, તો
તો પણ આપણને પી અને ક્યુની ચારેય પરિસ્થિતિ મળી જાય કે કાં તો બંને વિધાન સત્ય હોય, કાં તો બંને અસત્ય હોય, પહેલું સત્ય અને બીજું અસત્ય હોય, પહેલું અસત્ય અને બીજું સત્ય હોય. આ ચાર પરિસ્થિતિ હોઈ શકે. શરતીના નિયમ પ્રમાણે પ્રથમ વિધાન એટલે કે પૂર્વાંક સત્ય, ઉત્તરાંગ અસત્ય, તો આખું વિધાન અસત્ય બને. અહીં આપણે જોઈશું પૂર્વાંક સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય એવી પરિસ્થિતિ છે બીજી હરોળમાં. તો પૂર્વાંક સત્ય છે, ઉત્તરાંગ અસત્ય, તો આખું વિધાન બનશે અસત્ય. બાકીની ત્રણેય પરિસ્થિતિમાં વિધાન બને છે સત્ય, કારણ કે પૂર્વાંક સત્ય અને ઉત્તરાંગ અસત્ય એવી પરિસ્થિતિ બીજી ક્યાંય જોવા મળતી નથી. તો આ હરોળમાં તમે જોઈ શકો છો કે એફ છે, બાકીની ત્રણ હરોળમાં ટી એટલે કે સત્ય છે. તો કેટલીક હરોળ સત્ય અને કેટલીક અસત્ય જોવા મળે છે, તેથી વિધાનના આ રૂપને પરાયત રૂપ કહે છે. જ્યારે પ્રકરણની અંદર કોઈ પણ પ્રકારનું વિધાન આપ્યું હોય તો એની સત્યતા તમે આ રીતે ચકાસી શકો. જે સત્યતા કોષ્ટક આપણે આ ધોરણ 11માં શીખી ગયા એવી રીતે કોષ્ટક બનાવવાનું છે, અને કોષ્ટક બનાવ્યા પછી એની જે છેલ્લો સ્તંભ છે, છેલ્લી કોલમ છે, એની અંદર જોવાનું છે જો બધા જ સત્ય વિધાન આવે તો લખાય કે આ વિધાન માટેનું રૂપ તદેવાર્થક રૂપ છે. બધા જ અસત્ય બને તો લખી શકાય કે વિધાન માટેનું આ રૂપ સ્વવ્યાઘાતી છે. અને કેટલીક હરોળમાં સત્ય અને કેટલીક અસત્ય મિક્સ જોવા મળે તો લખી શકાય કે વિધાન માટેનું આ રૂપ પરાયત છે. કેટલીક વાર 8 હરોળના પણ સત્યતા કોષ્ટક હોય છે, તો 8 હરોળમાં કદાચ 7 વાર ટી આવે એટલે કે સત્ય અને એક જ વાર અસત્ય આવે તો પણ એને પરાયત જ રૂપ કહીશું, કારણ કે તદેવાર્થક હંમેશા સત્ય રહે છે, એક પણ વાર એમાં અસત્ય બની શકતું નથી. એટલે જ્યારે 7 વાર ટી અને 1 વાર એફ આવે તો પણ એને પરાયત જ કહીશું. એવી જ રીતે 7 વાર એફ આવે એટલે કે ફોલ્સ અને એક જ હરોળમાં ટી જોવા મળે તો પણ એ મિક્સ જ કહેવાય, એટલે એને પરાયત રૂપ કહીશું. એના માટે એક સત્યતા કોષ્ટક આપણે જોઈએ. ત્રણ વિધાનપરક અચલ અહીં આપણે જોઈ શકીએ છીએ, પી, ક્યુ અને આર. આ જે રૂપ આપવામાં આવ્યું છે એ તદેવાર્થક છે, સ્વવ્યાઘાતી છે કે પરાયત છે, એની આપણે ચર્ચા કરીશું. તો સત્યતા કોષ્ટક આપણને ખબર છે વિધાનપરક અચલ વત્તા કારક બરાબર સ્તંભ. તો 1, 2 અને 3 અચલ છે અને કારકો છે 1 અને 2. તો 3 વત્તા 2 સ્તંભની સંખ્યા થશે 5. આ 5 સ્તંભનું સત્યતા કોષ્ટક આપણે દોરીશું. સૌથી પહેલાં પી, બીજું હશે ક્યુ, ત્રીજું છે આર. જે વિધાનપરક અચલ હોય એ આપણે સૌથી પહેલાં લઈ લઈશું, 3 વિધાનપરક અચલ. પછીના 2 સ્તંભ બનશે એ કારકોના બનશે, એટલે કે કૌંસની અંદર આપેલું લઈશું પહેલાં પી એન્ડ ક્યુ, તો ચોથો સ્તંભ બને છે પી એન્ડ ક્યુ. અને 5મા સ્તંભની અંદર પી એન્ડ ક્યુ જે આપણે બનાવ્યું નંબર 4 ઉપર એને જોડીશું આર સાથે વિકલ્પન કારકથી. તો નંબર 5 ઉપર આપણને આખું વિધાન મળી જાય છે. પી એન્ડ ક્યુને વિકલ્પનથી આર સાથે જોડીશું. આ રીતે 5 સ્તંભથી આપણું સત્યતા કોષ્ટક તૈયાર થાય છે. હવે જ્યારે પી, ક્યુ અને આર 3 અચલ હોય તો હરોળની સંખ્યા થશે 8. આઠ હરોળ જ્યારે હોય ત્યારે પ્રથમમાં 8ના અડધા એટલે કે 4 વાર ટી આવે છે અને 4 વાર એફ. બીજા સ્તંભની અંદર 4ના અડધા કરી દો, 2 વાર ટી અને 2 વાર એફ, 2 વાર ટી અને 2 વાર એફ. અને જે ત્રીજો આદ્ય સ્તંભ છે એમાં 2ના પણ અડધા કરી દઈશું, 1 વાર ટી અને એફ, ટી અને એફ, ટી, એફ, ટી અને એફ. આ થયા વિધાનપરક અચલના સ્તંભ જે આપણે જાતે બનાવવાના છે. ત્યાર પછી કારકો સાથે જોડાયા છે એ નિયમ પ્રમાણે બનશે. ચોથો સ્તંભ બને છે પી અને ક્યુ વચ્ચે એન્ડ એટલે કે સમુચ્ચયના કારકથી. તો પી આપણે જોઈશું નંબર 1 ઉપર અને ક્યુ જોઈશું નંબર 2. તો 1 અને 2 નંબરમાં સમુચ્ચયનો નિયમ લગાવીએ તો આપણને
આ આખા સ્તંભના આન્સર મળશે. પી અને ક્યુ આપણે એન્ડ માટેનો નિયમ ફરી એકવાર યાદ કરી લઈએ તો એન્ડમાં બંને ટી હોય તો જ ટી, આ નિયમ છે. પી અને ક્યુ બંનેને આપણે જોઈશું તો પી અને ક્યુમાં બંને ટી હોય એવી પરિસ્થિતિ છે પ્રથમ હરોળમાં, તો એનો જવાબ આવશે ટી. બીજી હરોળમાં પણ બંને ટી છે તો જવાબ આવશે ટી. ત્રીજી હરોળમાં બે ટી નથી, ચોથી હરોળમાં પણ નથી, પાંચમી, છઠ્ઠી, સાતમી કે આઠમી આ અન્ય કોઈ હરોળમાં આપણને બંને ટીની પરિસ્થિતિ જોવા મળતી નથી. તેથી આ બીજા બાકીના વધ્યા એ બધા એફ એટલે કે ફોલ્સ થશે. પાંચમો સ્તંભ છે જેની અંદર આપણે બતાવેલું આખું વિધાનનું રૂપ સમાઈ જાય છે, જેને મુખ્ય કારક છે વિકલ્પન. બહાર રહે છે જે કારક એ મુખ્ય છે એટલે વિકલ્પન મુખ્ય છે. વિકલ્પનથી આપણે જોડવાનું છે કૌંસની અંદર રહેલું પી એન્ડ ક્યુ એની સાથે આર. તો પી એન્ડ ક્યુ માટે આપણે જોઈશું નંબર 4 ઉપર, કારણ કે પી એન્ડ ક્યુ એ નંબર 4 ઉપર છે અને આર છે નંબર 3 ઉપર. તો પહેલાં જે હોય એ પહેલાં નંબર લખીશું 4 અને આર છે નંબર 3, એટલે 4 અને 3માં વિકલ્પનનો નિયમ. 4 અને 3 વચ્ચે વિકલ્પનનો નિયમ જોઈશું તો વિકલ્પનના નિયમ પ્રમાણે બંને એફ હોય તો આખું વિધાન એફ એટલે કે ફોલ્સ બને છે. તો 4 અને 3 બંને એફ પહેલી હરોળમાં નથી, બીજી હરોળમાં જોઈશું તો પણ નથી, ત્રીજી હરોળમાં પણ નથી, ચોથી હરોળમાં બંને વિધાનો અસત્ય છે તેથી આખું વિધાન અસત્ય બને છે. પાંચમી હરોળમાં નથી, છઠ્ઠી હરોળમાં બંને વિધાનો અસત્ય છે તો આખું વિધાન અસત્ય બને છે. સાતમી હરોળમાં પણ નથી, આઠમી હરોળમાં બંને અસત્ય છે તો આખું વિધાન અસત્ય બને છે. આમ 3 જગ્યાએ 2 એફની પરિસ્થિતિ હોવાથી વિધાન અસત્ય બને છે. બાકી વધ્યા એ બધા વિધાનોને સત્ય કહીશું. હવે તમે વિધાનનું આપેલું રૂપ 5 નંબરના કોલમમાં જોઈ શકો છો કે કેટલીક પરિસ્થિતિમાં એ સત્ય રહે છે અને કેટલીક પરિસ્થિતિમાં અસત્ય. જેમ કે પી, ક્યુ અને આર ત્રણેય વિધાનો સત્ય હશે તો આખું વિધાન સત્ય બને છે. એવી જ રીતે પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય અને આર અસત્ય હોય તો આ આખું વિધાન અસત્ય બને છે. આમ કેટલીક જગ્યાએ સત્ય જોવા મળે છે અને કેટલીક જગ્યાએ અસત્ય. તો આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે વિધાન માટેનું આ રૂપ પરાયત રૂપ છે એવું કહી શકાય. તો આ 3 માર્ક્સના સત્યતા કોષ્ટક બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. જે પ્રથમ ચેપ્ટર છે એનું વેટેજ કુલ 14 માર્ક્સનું છે, જેમાં 3 માર્ક્સનું રૂપ પૂછાય છે, 3 માર્ક્સનું સાદું સત્યતા કોષ્ટક પૂછાય છે. એટલે 6 થી 8 માર્ક્સ એવા છે જે તમને કોષ્ટક આવડતું હોય તો તમે સીધા લઈ શકો. બીજું એક વિધાન માટેનું તદેવાર્થક રૂપ માટેનું આપણે એક ઉદાહરણ જોઈએ. પી દ્વિશર્તી ક્યુ વિકલ્પન નિષેધ પી દ્વિશર્તી ક્યુ. અહીં વિધાનપરક અચલની સંખ્યા પી અને ક્યુ 2 જ છે એટલે અચલ 2 વત્તા કારકોની સંખ્યા જોઈશું તો 1, 2, 3 અને 4 કારકોની સંખ્યા છે 4 એટલે કુલ સ્તંભની સંખ્યા થશે 6. પહેલાં 2 અચલ માટેના સ્તંભ બનાવીએ તો પી અને ક્યુ 2 સ્તંભ બનશે. ત્યારબાદ કારકો સાથે લઈએ તો પહેલાં કૌંસની અંદરનું એટલે કે પી દ્વિશર્તી ક્યુ તો ત્રીજો સ્તંભ બનશે પી દ્વિશર્તી ક્યુ. ચોથા સ્તંભની અંદર પી દ્વિશર્તી ક્યુ આપણને મળી ગયું નંબર 3માં. અહીં પી દ્વિશર્તી ક્યુ છે એટલે ફરી બનાવવાની જરૂર નથી, પણ પી દ્વિશર્તી ક્યુનો નિષેધ કરવાનો છે. એટલે 3 નંબર પર જે પી દ્વિશર્તી ક્યુ બનાવ્યું એનો થઈ જશે નિષેધ, જે આપણે નંબર 4 ઉપર બનાવીશું. પી દ્વિશર્તી ક્યુ કૌંસમાં મૂકીને એનો નિષેધ અને 5 નંબર ઉપર આપણું આ આખું વિધાન આવી જશે. પી દ્વિશર્તી ક્યુ વિકલ્પન નિષેધ પી દ્વિશર્તી ક્યુ. આ આપેલું વિધાન આપણને છેલ્લા કોલમની અંદર મળી જાય છે. હવે 1 અને 2 નંબર ઉપર જે અચલ છે 2 જ અચલ હોવાથી હરોળની સંખ્યા ફક્ત 4 થશે નિયમ પ્રમાણે, તો જેમાં 2 વાર ટી અને 2 વાર એફ.
બીજા અચલની અંદર 2ના અડધા થઈ જશે એટલે ટી એફ ટી અને એફ. ત્યારબાદ આપણે પી દ્વિશર્તી ક્યુ દ્વિશર્તીના નિયમ પ્રમાણે ત્રીજો સ્તંભ બનાવીએ તો દ્વિશર્તીના નિયમની અંદર 2 નિયમ છે કે જો બંને ટી એટલે કે સત્ય હોય અથવા બંને વિધાન અસત્ય હોય તો આખું વિધાન સત્ય બને. પહેલી લાઈનમાં તમે જોઈ શકો છો કે બંને સત્યની પરિસ્થિતિ છે એટલે વિધાન સત્ય બનશે. અહીં બંને સત્ય કે બંને અસત્ય હોય એવી પરિસ્થિતિ નથી. ત્રીજામાં પણ નથી. ચોથામાં બંને અસત્ય હોય એવી પરિસ્થિતિ છે અને નિયમ પ્રમાણે બંને અસત્ય હોય તો પણ આખું વિધાન સત્ય બને. એટલે બંને અસત્ય છે તેથી આખું વિધાન સત્ય. બાકી 2 વધ્યા એ અસત્ય. ત્યારબાદ ચોથા કોલમની અંદર જોઈએ તો પી દ્વિશર્તી ક્યુ એટલે કે 3 નંબર પર જે બનાવ્યું છે એ 3 નંબરનો કરી દઈશું નિષેધ. પી દ્વિશર્તી ક્યુ 3 નંબર ઉપર છે જે આપણે 1 અને 2માં દ્વિશર્તીથી બનાવ્યું. હવે આ જે પી દ્વિશર્તી ક્યુ છે એ કૌંસની અંદર છે એટલે કે આ વસ્તુનો નિષેધ કરીશું એટલે નંબર 3નો નિષેધ કરી દઈશું. નિષેધનો નિયમ એકદમ સિમ્પલ છે. સત્ય હોય તો અસત્ય બની જાય અને અસત્ય હોય તો સત્ય. પી દ્વિશર્તી ક્યુ અહીં સત્ય છે તો પી દ્વિશર્તી ક્યુનો નિષેધ બની જશે અસત્ય. પી દ્વિશર્તી ક્યુ અસત્ય હોય એનો નિષેધ બનશે સત્ય. અસત્ય છે સત્ય અને સત્ય હોય તો બની જશે અસત્ય. 5મા સ્તંભની અંદર પી દ્વિશર્તી ક્યુ અને એનો નિષેધ આ બંને ખાના આપણે જોઈશું એટલે કે નંબર 3 અને નંબર 4 વિકલ્પનના નિયમથી જોડીશું. 3 નંબર પર તમે જોઈ શકો છો અને આ છે 4 તો 3 અને 4ને જોડીશું વિકલ્પન કારકથી. વિકલ્પનના નિયમ પ્રમાણે બંને એફ હોય તો એફ એટલે આપણે 3 અને 4 નંબરની કોલમ જોઈશું તો બંને એફની પરિસ્થિતિ પ્રથમમાં પણ નથી, બીજામાં પણ નથી, ત્રીજામાં પણ નથી અને ચોથામાં પણ નથી. એટલે કે અસત્ય બને એવી કોઈ પરિસ્થિતિ નથી. તેથી બધા વિધાનો સત્ય બને છે. અહીં છેલ્લા સ્તંભની અંદર તમે જુઓ છો બધા જ વિધાનો સત્ય બને છે અને નિયમ પ્રમાણે બધા જ ટી હોય તો એને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહેવામાં આવે છે. આ જ રીતે જે પણ સત્યતા કોષ્ટક બનાવો એમાં વિધાન માટેનું જે રૂપ આપ્યું હોય એ અંતિમ સ્તંભમાં આવે છે અને એ અંતિમ સ્તંભની બધી હરોળો ચેક કરતાં જો બધા જ ટી એટલે કે સત્ય જોવા મળે તો એને તદેવાર્થક રૂપ કહીશું. બધા જ એફ અસત્ય જોવા મળે તો એને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહીશું અને કેટલીક વાર ટી અને કેટલીક વાર એફ એટલે કે સત્ય અસત્ય બંને પરિસ્થિતિ જોવા મળે તો એને વિધાન માટેનું પરાયત રૂપ કહીશું. એની પાછળનું એક લોજિક છે જે આપણે ટૂંકમાં સમજીએ તો તદેવાર્થક રૂપ છે પી વિકલ્પન નિષેધ પી. આ તદેવાર્થક રૂપ હંમેશા સત્ય રહે છે. કહેવાનો અર્થ એ છે કે ક્યારેય પણ આ રૂપમાં ગોઠવાયેલા વિધાનો અસત્ય બનશે નહીં. લોજિક એ જ છે કે વિકલ્પનની એક બાજુ પી છે અને બીજી બાજુ પીનો નિષેધ છે. જો પી સત્ય હશે એટલે કે ટી તો પીનો નિષેધ બની જશે એફ અને પી અસત્ય એફ હશે તો એફનો નિષેધ બની જશે ટી. એટલે કે બંને બાજુ વિકલ્પનમાં બંને એફ હોય તો જ એફ. તો વિકલ્પનમાં બંને બાજુ એફ હોય એવી પરિસ્થિતિ ઊભી થવાની નથી. પી સત્ય હોય તો એનો નિષેધ અસત્ય બનશે, પી અસત્ય હોય તો એનો નિષેધ સત્ય બનશે. બંને બાજુ એફની પરિસ્થિતિ અહીં આવવાની જ નથી એટલે આ વિધાન ક્યારેય અસત્ય બનશે નહીં. એવી રીતે સ્વવ્યાઘાતી પી એન્ડ નિષેધ પી. સ્વવ્યાઘાતીમાં હંમેશા બધા જ વિધાનો અસત્ય બને છે. એનું કારણ પણ એ જ છે કે જો એન્ડમાં બંને બાજુ ટી હોય તો જ આખું વિધાન ટી એટલે સત્ય બને. તો એન્ડમાં જો પી સત્ય હશે તો પીનો નિષેધ બનશે અસત્ય અને પી અસત્ય હશે એફ તો એનો નિષેધ બની જશે ટી. એટલે કે બંને બાજુ ટી લખી શકાય એવી પરિસ્થિતિ અહીં આવવાની જ નથી. તેથી દરેક પરિસ્થિતિમાં વિધાન અસત્ય બનશે. એટલે સ્વવ્યાઘાતી માટેનું રૂપ છે પી એન્ડ નિષેધ પી. અને જે ત્રીજું રૂપ છે પરાયત પી શરતી ક્યુ. એમાં કેટલીક વાર ટી અને કેટલીક વાર એફ બંને ભેગા થાય છે. કારણ કે પી શરતી ક્યુમાં પી સત્ય ક્યુ સત્ય તો જવાબ આવશે ટી એટલે કે સત્ય અને ટી એફ હોય તો બની જશે આખું વિધાન એફ.
એટલે કેટલીક વાર આ વિધાન સત્ય રહે છે અને કેટલીક વાર અસત્ય, તેથી વિધાન માટેના આ રૂપને પરાયત્ત રૂપ કહે છે. આમ વિધાન માટેના આ 3 રૂપો છે. તદેવાર્થક, જેમાં બધા જ ટી આવતા હોય સત્યતા કોષ્ટકના અંતિમ સ્તંભમાં, એને તદેવાર્થક રૂપ કહેવાય. સત્યતા કોષ્ટકની અંતિમ કોલમમાં બધા જ એફ આવતા હોય તો એને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહેવાય. અને જ્યારે કેટલીક વાર ટી અને કેટલીક વાર એફ આવે તો એને વિધાન માટેનું પરાયત્ત રૂપ કહેવામાં આવે છે. આ જે હોમવર્ક લખવામાં આવે છે એ તમે તમારી નોટબુકમાં લખી દેજો અને જ્યારે ચેક કરાવવાનું થાય ત્યારે આ નોટબુકમાંથી ચેક કરાવશો. પી શરતી નિષેધ ક્યુ વિકલ્પન પી, અને બીજું છે પી એન્ડ ક્યુ એન્ડ નિષેધ પી એન્ડ ક્યુ. તો આજે આપણે આ 3 રૂપનો અભ્યાસ કર્યો, જેનાથી વિધાન કેટલીક વાર અસત્ય બને છે, કેટલીક વાર સત્ય અને કેટલીક વાર બંને પરિસ્થિતિ. તો એના આધારે આપણે વિધાનના રૂપો ઓળખતા શીખ્યા. થેન્ક યુ.